ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીની મુલાકાતે પહોંચીને 51,000 રૂપિયાની સહાય કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયાની ચકચારી દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક પછી એક રાજકીય નેતાઓ દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત દીકરી તેમજ તેના પરિવારની મુલાકાતે પહોંચી રહ્યા છે. ત્યારે આજરોજ ઝઘડિયાના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા વડોદરા ખાતે SSG હોસ્પિટલે પહોંચી દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીની મુલાકાત કરી હતી અને તેના પરિવારને રૂપિયા 51,000ની સહાય કરી હતી. આ છોકરીની તબિયત ઘણી નાજુક છે. ડોક્ટરોએ કેવું છે કે હજુ કઈ કહી શકાય એવું નથી પરિસ્થિતિ, પણ અમે એમને કીધું છે કે ભાઈ તમારથી જેટલું બને એટલું એ છોકરી સારી થાય એ જાતની ટ્રીટમેન્ટ આપો, ને જો ટ્રીટમેન્ટ ઓછી મળતી હોય તો કોઈ સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય. આ સરકારે ધ્યાન આપવું જોઈએ અને એને હજુ સારી સુવિધા મળે એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ. આવા જે કૃત્ય કર્યા છે જે માણસે એને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એકવાર, કે આખા ગુજરાત અને દેશને બતાવવું જોઈએ. આ જે બાળા છે એ આદિવાસી છે અને 10 જ વર્ષની ઉંમરની છે. આવી જે નાની વયની છોકરીઓ સાથે જે આ દુષ્કર્મ થાય છે તો એ દુષ્કર્મ જો આવા થયા કરે તો જાહેરમાં 1-2 માણસોને આવી રીતના ફાંસી આપે કે બીજા લોકો આ કરતા બીવું જોઈએ. આ તો જુઓ તમે ઘણી ઘટનાઓ એવી બને છે ગુજરાતમાં જ આપણે કે નાની નાની બાળાઓ સાથે આ થાય છે. તો આ તે કેવી જાતની વ્યવસ્થા? પોલીસ એનું કામ કરે છે પણ સરકાર એનું કામ નથી કરતી. એટલે અમારે એવી છે કે આ છોકરીની જે સ્થિતિ જોતા ખૂબ નાજુક છે અને એને ટ્રીટમેન્ટ સારી મળે એ જાતની વ્યવસ્થા હોવી જોઈએ. જો નહીં મળે તો પ્રાઇવેટમાં એની ટ્રીટમેન્ટ થવી જોઈએ સારી રીતની. ના જુઓ, હવે તમે જુઓ અધર કાસ્ટમાં જયારે આવી ઘટનાઓ બને છે છોકરીઓ સાથે તો આખો દેશ ઉભો થઈ જાય છે. ને આદિવાસી ગરીબ બાળાઓ સાથે અધર કોઈ બી કાસ્ટના ગરીબ હોય તો એના માટે આખા દેશમાંથી કોઈ આગળ આવતું નથી. તો દરેક માણસો એક માનવતાની રીતે આવું બને એટલે દરેક માણસોએ આગળ આવવું જોઈએ. આમાં કોઈ રાજકારણ રમવાની જરૂર નથી. આ સમાજની વાત છે. આવી નાની બાળાઓ જો આવું થાય તો એ લોકોને એકવાર આ ગવર્મેન્ટે સરકારોએ ફાંસી આપવી જોઈએ જાહેરમાં, ને ન્યાયાલયે બી જાતે આવવું જોઈએ એવું અમારે કહેવું. આ સરકાર ભાજપની છે એટલા માટે ભાજપના લોકો મીડિયાથી બચવા માટે અને પબ્લિકથી બચવા માટે કદાચ અહીંયા નહીં આવી શકતા હોય, પણ બાકીની પાર્ટીઓના જે માણસો આવ્યા હશે એ સમાજને દ્રષ્ટિએ આવ્યા હશે. તો અમારે એમને બી કેવું છે ભાજપના લોકોને એક સમાજની દ્રષ્ટિએ આવીને બાળાની મુલાકાત લેવી જોઈએ અને એ બાળા સારી થાય એવી આ પ્રકૃતિને એમણે પ્રાર્થના કરવી જોઈએ. બધાએ ભૂતની ઘટનાઓ દિવસે ને દિવસે ગુજરાતમાં ઘટી રહી છે. હવે કડક કાર્યવાહી માંગ કરે. કડક કાર્યવાહી માટે જે નાની બાળાઓ પર જે બળાત્કાર થાય છે તો એ લોકોને જાહેરમાં સરકારે અને ન્યાયાલયે એને જાહેરમાં ફાંસી આપવી જોઈએ.